નામ સ્મરણ પછી આપણે જે પ્રસંગમાં જે અનુષ્ઠાનમાં કાર્યરત થયા નીતિ નિયમો પછી અહીંથી પોથી યાત્રા લઈને જઈશું તાલી પાડી બધા ભગવાનનું નામ લેવાનું છે બરાબર શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે બદ્રી નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નર નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ હરિ હરિ નર સત્યનારાયણ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ બોલો કૃષ્ણ કનૈયા સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મ નમઃ પાર્વતી હવે બોલીને તરત બંધ થઈ જાઓ હા સરસ વેરી ગુડ હા કોને લાભ મળ્યો આપણને બધા કોના થકી કોને પ્રેરણા થઈ રણછોડભાઈ કૈલાસબેન ગાંડાભાનો પરિવાર સોખડિયા એને અયોધ્યામાં પ્રેરણા છે અને મા ગંગાની દયા છે એને સરસ મજાનું આયોજન કર્યું એ એની કૃપાથી મા ગંગાજીએ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને આપણે બધા કદાચ એકલા એ પોથી યાત્રા કરી લે ધૂન બોલી લે ભજન કરી લે ચાલે પણ પહેલા દિવસની શરૂઆત કંઈક ભગવાનના નામનો મહિમા તો છે કે નહીં નહીં તો હાલે નહીં આદિ અનંતકાળથી હાલે છે ધૂન થાય કીર્તન થાય ભજન થાય ભાવ થાય તો આ આપણે બધા સાથે મળીને એને ભજન કરવાનો રણછોડભાઈએ સંકલ્પ કર્યો એમાં આપણે તાલી પાડીને બે નામના જાપ આપણે અંદર એડ કારણ કે બીજું કંઈ થતું નથી પણ એકાદી વખત સ્નાન થાય એકાદી વખત સાધુ સંતોની સેવા ભંડારો અને ક્યારેક સમય મળે સંભળાવવામાં મેળ પડે તો સાંભળવામાં મેળ પડે તમને સંભળાવવાનું હોય કે કથા સાંભળવાનો મેળ પડતો નથી પણ તમે બધા ભાગશાળી છો એ ત્રણેય અવસર તમને મળશે સંતની સેવા સંતનું દર્શન ભગવાનનું નામ સ્મરણ અને ભગવાનની કથા સાંભળી માં ગંગાજીમાં સ્નાન કરવાના ત્રણેય મોકા સિંહોરી એની પરમ કૃપા અને આ કૃપા સાથે પરિવાર એક હોય બાકી રણછોડભાઈ નિર્ણય લઈને કૈલાસબેન પાછું પાડે તો મેળ પડે કદાચ બે માણસ એક થાય ભાવેશ ગડબડ કરે તો મેળ પડે ચલો બાપ દીકરો પૈસો આવે હોશિયાર થાવ પણ પૈસો આવ્યા પછી સેવા સમર્પણ ત્યાગ બહુ ઓછા જોવા મળે અને એમાંની એક મૂર્તિ છે એને કથા કરીએ એવી નહીં પણ હવે 25-50 હજાર લાખ રૂપિયા તો હું જોઈ લઉં છું
કહેતા. વગર નોંધણું હોય. કારણ કે મારે તો સાચું જ કહેવા જોઈએ. કોઈ ફિલોસોફીની વાત હું કરતો એક કથા એવી ન હોય કે એની એકાદી રસોઈ ન હોય. આજે હમણાં બપોરે થાળ લઈને આવ્યા એટલે મને યાદ આવ્યું. ગયા વખતે રસોડાવાળા હતા એનું આપણે ભાડું લીધું નથી. તો એ વખતે જે કૂતરા કરતા હું આપી દઉં તો બધાને જમાડવા ત્યાં પણ રસોઈ બનાવી. પ્રયાગથી કાશી નગરની અંદર બધા દર્શન કરીને આવ્યા અને રસોડું કરી જમાડ્યા બધા. આવતી તો આવો ત્યાગ ના આવે, હોશિયારી દીવાલ એટલે આ ત્યાગ ના હોશિયારી બહુ આવે. અત્યારે અમે આવતા આમાંથી કોઈ સલાહ દઈશ, આમ કરો નામ કરો નામ. ભાઈ અમારું તરીવરા ગામના હાલે છે. લાગીને ઘર યાદ આવે, કચવા યાદ આવે, ભૂખ લાગે, ઊંઘ આવે. કે આ હારી કરવી દીધી અમને એ નથી લાગતી. અમે કઈ ઉપર ભાઈ ગઈ જશે એટલે ભગવાનના શરણિયા કોઈ પણ કાર્ય કરીને સહયોગ આપે. એટલે પેલા રણછોડભાઈને કૈલાસબેન મારા તો ભાઈ એના વખાણ કોઈ પ્રેમથી આમ મહિને અઠવાડિયે ન મેળવી ફોન કરી આવો ને આવો ને આવો ને આવો મને નો રચો એનો છે તમારો છે. પણ લાભ 7 દિવસ અનુભવ કરજો અને નુકસાન થાય ને તમારો ભાવ સુધરાવી ભજન કરો, સંત સેવા કરો, ગંગા સ્નાન કરો, કથા સાંભળો. નુકસાન થાય તો હું આપી દઈશ, ફાયદો થાય તમે લઈશ. એના ભરોસે બધું મૂકી દો. અહંકાર, અભિમાન, મોટા અભ્યાસ, જ્ઞાન, માત્ર ભાવ ભક્તિ. જો એનો કેવો ભાવ આ બધી નેતા બધું ના પાડ્યું બે પાંચ હજાર ખર્ચો કરે રણછોડભાઈ બધું ભૂખ્યા ભૂખ્યા હારા ના ના કે બધું કેવું છે અમે કોઈ બધી નથી હલકી થાય છે વર્ષોની દર વર્ષે આવે જ્યારે સમય મળે ત્યારે આવે છે. તો આ ગુરુ પરંપરા પૂજ્યપાદ લાલજી મહારાજની જગ્યા ત્યાંથી મહર્ષિ આપણે અંદાજથી બાપુજી રણછોડભાઈ ગુરુ છે એમના ચરણોમાં વંદન. અને જો ગુરુ પરંપરા ને મારા ગુરુ પહેલા હજરિયાને એની પૂજા અર્ચના તો એમને પણ ભગવાન રામજીનો ગુરુ મહારાજનો ચિત્રીકાર કરી અને એમને પણ વધાવી. કારણ કે ગુરુ પરંપરા સાથે ચાલે છે ને શું બધું બદલે જાય જ્ઞાન આવે ને પછી બદલે તો એનો ખબર હોય કે એકડા પહેલા એકો આવડે ને પછી મને 1000 થાય 100 થાય એકો એક થાય. આ તો બધું રસોઈ બનાવી રાખે પણ જમવા વાળો કોઈ ન મળે તો શું કરે? રસોઈ સરસ મજાની બની ગઈ પણ જમવા વાળો ન મળે. તમે બધા રણછોડભાઈના પ્રસંગમાં કોઈ ફરજિયાત નહોતું પરંતુ તમને અંદર કાંઈક બધાને અત્યારે માથું ખંડોળવાનો ટાઈમ નથી છે. ટાઈમ ત્યાંથી વિવાહ જે હર જાણ જાય બરોબર એની જગ્યાએ હાથ આપી તમે બધા આવ્યા એટલે તમને બધાને કોટી કોટી વંદન અને તમને બધાને જોરદાર તાળીઓથી વધાવી દે. સવારે ચાલુ થશે, નિત્ય પૂજા કરશે રણછોડભાઈ એનો પરિવાર. પછી આગળ જેને જે કઈ નાની મોટી ઈચ્છા થાય એ પૂજા પાઠ કરી શકે. એકાદ દિવસ 2 દિવસ આપણે તર્પણનું વગેરે રાખશું એમાં પણ પૂજા થઈ શકે. ત્રીજું ખાસ સહકાર આપવાનો. જેટલા બધા સાથે મળી અને આ રણછોડભાઈના પરિવારનું જે અનુષ્ઠાન છે એમાં જો હું એકલો સીતારામ કરું છું અને તમે બધા વાહે બોલો તો કેટલા બધા જાપ થાય તો એને એક કાર્ય કર્યું છે. એમાં એના બધા જે સગા સ્નેહી આદોશી પાડોશી મિત્ર વર્તુળ છે આમાં બધા એક માળા અનુષ્ઠાનમાં કરો. એક માળા અનુષ્ઠાનમાં કરો હે તો ભાવરૂપી ભક્તિરૂપી આગળ લઈ જાય. મંદિર જાઓ ત્યાં દર્શન કરજો. ના જો બહુ વજન હારે લઈને જાતા અને મગજનો વજન હળવો કાઢી નાખજો. બહુ મગજ લઈને ભગવાન પાસે સત્તા શરણે ન જાઓ. બહુ મગજ લઈ જાઓ. બાકી હવે જો અહીંયા આવવાનું, બધાએ દર્શન કરવાના, ભગવાનના દર્શન કરવાના. એ પહેલા અહીંયા સંતોની પૂજા અર્ચના કરાવી પુષ્પમાળા રણછોડભાઈને, જયંતિભાઈને એટલે ભાવેશ
ભગવાન સ્વામિનારાયણ એક તીર્થસ્થળની અંદર દેવસ્થાન છે, ત્યાંના મહંતશ્રી સંતશ્રી એમાં શરૂ કરી સંગીત બોલો સ્વામિનારાયણ પહેલા ભાઈઓ અહીંથી ઉભા થઈ પોથીજીના અહીંયા દર્શન કરી બીજી બહેનો પણ કથામાં જ્યાં તમને સમય મળે ગોધરા હંકડવા હમકરું કોઈ ઉત્સવ હોય તો એમાં કાંઈ તમને તકલીફ ખરી અમે વહેલા ઉઠીએ તમે કદાચ ચા પીવા